हेलो, कैसे हैं सभी बच्चे? सभी बढ़िया? ओके मित्रों, ચાલો ચેપ્ટર 1 સંબંધ અને વિધેયના છેલ્લા પડાવ ઉપર આપણે પહોંચી ગયા છીએ મિત્રો. આ આપણો છેલ્લો મુદ્દો છે દ્વિક્રિયા. આ થિયરીનો છેલ્લો મુદ્દો છે મિત્રો. આપણે આખા ચેપ્ટરની શરૂઆત સંબંધથી કરી હતી. સંબંધના પછી પ્રકાર જોયા હતા આપણે, પછી વિધેયના પ્રકાર, એના પછી સંયોજિત વિધેય, પ્રતિવિધેય અથવા તો વ્યસ્તસંપન્ન વિધેય જોયું. આગળના પીરિયડ સુધીમાં સ્વાધ્યાય પૂરું કર્યું આપણે. અને હવે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક દ્વિક્રિયા. ઓકે, આ ચેપ્ટરનો આ જે દ્વિક્રિયા ટોપિક છે એ જી મેઇનના સિલેબસની અંદર નથી આવતો મિત્રો, પણ આપણા ગુજરાત બોર્ડના અને અધર સ્ટેટ બોર્ડના સિલેબસની અંદર હોય છે. બીટ્સ પિલાણીની એક્ઝામ હોય છે તો એની અંદર પણ આ સિલેબસમાં છે. તો દ્વિક્રિયાઓ છે એ ખૂબ જ અગત્યનો ટોપિક છે અને માર્ક્સ સમજો ને કે લઈ જ લેવાના છે, તમારા ખિસ્સામાં છે એમ કહો તો પણ ચાલે મિત્રો. એકદમ સરળ ટોપિક છે. માત્ર દ્વિક્રિયાની એક વ્યાખ્યા તમારે ભણવાની છે અને એના 4 ગુણધર્મો, બસ પૂરું થઈ ગયું. દેટ્સ ઓલ. એટલું જ ભણવાનું છે તમારે. દ્વિક્રિયાની વ્યાખ્યા છે, વિધેયની વ્યાખ્યા કયો કે દ્વિક્રિયાની વ્યાખ્યા કયો, બધું સરખું છે. પણ અહીંયા તમે જોશો તો શબ્દ એનો દ્વિક અને ક્રિયા, બાઇનરી ઓપરેશન. ક્રિયા એટલે તો આપણને સમજમાં આવે કે કંઈક એના ઉપર બેઝિક ક્રિયાઓની વાતો થવાની છે, પણ બેઝિક ક્રિયાઓ સિવાયની પણ ક્રિયાઓની ચર્ચાઓ આની અંદર થશે. બેઝિક ક્રિયાઓ એટલે કે આપણા ગણિતની બેઝિક ક્રિયાઓ કોને કહીએ આપણે? તો કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આ બેઝિક ક્રિયાઓ ઉપરાંતની છે, લસા છે, ગુસા છે, મિનિમમ છે, મેક્સિમમ છે, કે એક સાથે 2 ક્રિયાઓ ભેગી આવતી હોય એની અંદર ગુણાકાર, સરવાળો, બાદબાકી, આવી બધી ક્રિયાઓથી સામે એક આપણને બહુપદીના જેવું એક પદ આપેલું હોય, મતલબ કે એક સૂત્રાત્મક પદ આપેલું હશે આપણને. ઓકે, તો દ્વિક ક્રિયા શબ્દને જોઈએ આપણે. દ્વિક ક્રિયા એટલે દ્વિક એટલે કે 2, મતલબ કે 2 પદો ઉપર થતી ક્રિયાની વાત થાય છે આની અંદર. અત્યાર સુધી આપણે શું કર્યું, જો હું તમને ફરી પાછું વિધેય યાદ દેવરાવું એટલે એફ ફ્રોમ એ ટુ બી અને એફ ઓફ એક્સ બરાબર વાય આપણે કહેતા હતા. ઓકે, તો આની અંદર શું થાય, વિધેયની અંદર એક જ ઘટક ઉપર ક્રિયાઓ થાય છે, એટલે કે ગણ એ આ એનો પ્રદેશ છે અને આ એનો સહપ્રદેશ આપણે કહીએ છીએ. તો પ્રદેશના ઘટકોમાં, પ્રદેશમાંથી આપણે એનો એક ઘટક એક્સ જ લઈએ છીએ અને એક્સ ઉપર એ વિધેયનું જે સૂત્ર આપ્યું હોય એ સૂત્ર લગાડતા એનું મૂલ્ય જે સામે મળે. દાખલા તરીકે તમને કહું તો એફ ફ્રોમ આર ટુ આર લઉં તો અને એફ ઓફ એક્સ બરાબર 3x + 1 આવું પદ છે. ઓકે, તો હવે આની અંદર હું આરમાંથી કોઈ પણ સંખ્યા મૂકીશ, દાખલા તરીકે એફ ઓફ 2 મૂકીશ તો 3 × 2 + 1 બરાબર 3 દુ 6 ને 1 7. હવે 7 છે એનું અસ્તિત્વ આ આર સહપ્રદેશમાં હોય તો એનું જોડાણ થાય તો એ વિધેય બની શકે ને મિત્રો, તો જ આપણે એને વિધેય કહીએ છીએ. સામે સંખ્યા, આ સૂત્રથી જે સંખ્યા આપણને મળે છે, આ 2 ગણને જોડતું સૂત્ર આ છે. આ સૂત્રમાં સામે જો જોડાણ થતું હોય તો એ વિધેય બની શકે. એટલે અહીંયા શું થાય છે, વિધેયની અંદર અહીંયા પ્રદેશમાં એક જ ઘટક, પ્રદેશમાંથી તમારે કોઈ એક જ ઘટક લેવાનો હોય છે, જ્યારે દ્વિક્રિયામાં તમારે 2 ઘટક લેવાના હોય છે. જો દ્વિક્રિયા આ રીતે વ્યાખ્યાયિત થતી હોય છે. દ્વિક્રિયા માટે સંકેત, જેમ આપણે વિધેયને દર્શાવવા માટે સંકેત સ્મોલ લેટર એફ, જી, એચ જેવા લેટરનો ઉપયોગ કરીએ છીએ, એમ દ્વિક્રિયાને દર્શાવવા માટે સ્ટાર સંકેતનો ઉપયોગ થાય છે. સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ થી એ. ઓકે, એ ક્રોસ એ થી એ એનો મતલબ કે એના પ્રદેશ તરીકે કાર્તેજીય એ ગણનો એની જ સાથેનો કાર્તેજીય ગુણાકાર આવે છે. એ ક્રોસ એ થી એનું વિધેય દરેકમાં, જો પછી આર પરનું વિધેય હોય તો સ્ટાર ફ્રોમ આર ક્રોસ આર થી આર હોય, પછી સ્ટાર ફ્રોમ ઝેડ પરનું હોય તો ઝેડ ક્રોસ ઝેડ થી ઝેડ હોય, એન પરનું હોય તો એન ક્રોસ એન થી એન હોય. આ પ્રમાણે જ વિધેયો હોય એની અંદર. એટલે અહીંયા એના પ્રદેશ તરીકે તમે જોશો તો પ્રદેશ તરીકે એનો કાર્તેજીય ગુણાકાર એટલે કે ક્રમયુક્ત જોડ દેખાશે. એ ક્રમયુક્ત જોડ છે એના ઉપર આધારિત, એ 2 ઘટકો ઉપર આધારિત સામે કોઈક એક્સપ્રેશન આપેલું હોય. દાખલા તરીકે હું કહું કે ભાઈ, અને આ જે સ્ટાર દ્વિક્રિયા છે એમાંની ઘટક જે આપણે લઈ એના ઉપર દ્વિક્રિયા એ બી એને આગળ સ્ટાર લખો બરાબર. દાખલા તરીકે એવું આપ્યું છે કે a + b
-3 આવું આપ્યું છે સ્ટાર, અથવા આમ પણ લખી શકો તમે કે એ અહીં સ્ટાર આગળ લખવાને બદલે વચ્ચે લખો તો પણ ચાલે, એ સ્ટાર બી, પછી કાઉન્સ કરવાની જરૂર નથી એને. તો સ્ટાર એ બી લખો કે એ સ્ટાર બી લખો, બે સંકેત એના માટે જ વપરાતા સંકેતો છે. તો એ સ્ટાર બી બરાબર એ પ્લસ બી માઇનસ એ બી આવું લો તો આવું પણ લખી શકાય. આ એક દ્વિક્રિયા, આ બીજી દ્વિક્રિયા આપી છે ઉદાહરણ તરીકે. તો અહીંયા તમે જે ઘટકો લેશો એના આ પ્રદેશમાંથી, એટલે કે ક્રમયુક્ત જોડ તરીકે બે ઘટકો લેવાના છે. આ બેમાંથી જ બે ઘટકો લેવાના છે તમારે. તો એ બે ઘટકો માટે આ રીતે, દાખલા તરીકે આવું આપણે આર ઉપર લઈ કે ભાઈ આ જ દ્વિક્રિયા છે, એ આર ઉપરની દ્વિક્રિયા લઉં કે સ્ટાર ફ્રોમ આર ક્રોસ અથવા આર ક્રોસ આર થી આર એ સ્ટાર બી બરાબર એ પ્લસ બી બાય 3 લઉં છું. ચાલો ઓકે. તો હવે હું આમાંથી એક ક્રમયુક્ત જોડ લઈશ, 5 અને 3 લઉં તો 5 સ્ટાર 3 મારે કરવું હોય તો 5 સ્ટાર 3 એટલે 5 સ્ટાર 7 કરું છું. ચાલો 5 પ્લસ 7 ડિવાઈડ બાય 3 એટલે 7 ને 5 12/3 બરાબર 4. હવે સામે મળતી જે સંખ્યા છે એ અહીંયા હોવી જોઈએ, તો જ દ્વિક્રિયાનું પાલન થાય છે એમ કહેવાય. એનો મતલબ કે આના ઉપર સ્ટાર દ્વિક્રિયા દ્વારા તમને સામે જે ઘટક મળે છે એ આ જે ગણ પર દ્વિક્રિયા વ્યાખ્યાયિત હોય એ ગણની અંદર સમાયેલો હોવો જોઈએ, તો એ દ્વિક્રિયા, એટલે કે એનું જોડાણ થવું જોઈએ. મતલબ એક પ્રકાર દ્વિક્રિયા છે એ એક પ્રકારનું વિધેય જ દર્શાવે છે. પણ એક ઘટકને બદલે અત્યાર સુધી વિધેયમાં એક ઘટક ઉપર જ હોય, એક્સ જ હોય, અહીંયા એ અને બી હોય, બે ઘટકો હોય. ફરક આટલો જ છે મિત્રો, બાકી કોઈ ફરક નથી. બાકી વિધેય જે ભણ્યા છો એવી જ રીતે દ્વિક્રિયાની અંદર વાતો કરવાની છે આપણે. તો અહીંયા 4 છે ઇઝ બિલોંગ્સ ટુ આર. પણ આવી રીતે મેં વ્યાખ્યાયિત કરી હોય કે સ્ટાર ફ્રોમ n ક્રોસ n થી n ઉપર એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી આવી એક દ્વિક્રિયા લઉં અને એના માટે હું એ પ્રાકૃતિક સંખ્યામાંથી ઘટક લઉં 3 સ્ટાર 5 લઉં તો 3 માઇનસ પહેલો ઘટકમાંથી બીજો ઘટક બાદ કરવાનો, એટલે 3 સ્ટાર 5 તો 3 માઇનસ 5, 3 માઇનસ 5 બરાબર -2 આવે છે. -2 છે એનું અસ્તિત્વ એનની અંદર હોતું નથી, ઇઝ નોટ બિલોંગ્સ ટુ એન. તો આખા ગણ ઉપર આ દ્વિક્રિયાનું પાલન થાય છે એવું આપણે તો જ કહી શકીએ કે એના તમામ ઘટકો માટે એમાંથી કોઈ પણ બે ઘટકો લઉં, પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ n ક્રોસ n માટે એ માઇનસ બી છે એ બિલોંગ્સ ટુ n થવું જોઈએ, તો જ આ છે એ દ્વિક્રિયા કહેવાય. સમજાઈ ગયું? એટલે આ ન થયું એનો મતલબ કે બાદબાકીની ક્રિયા છે એ n પર દ્વિક્રિયા નથી. સમજાઈ ગયું મિત્રો? એટલે જે કાંઈ પણ સામે ઘટક આવે એ બિલોંગ્સ ટુ ઈ ગણની અંદર હોવો જોઈએ. જો ન હોય તો ઈ ગણ પર ઈ દ્વિક્રિયાનું પાલન થતું નથી, અને જો હોય દરેક ઘટક માટે તો ઈ ગણ પર ઈ દ્વિક્રિયાનું પાલન થાય છે. મિત્રો એકદમ સિમ્પલ વસ્તુ છે મિત્રો. તો આપણે આની અંદર જોવાની થશે દ્વિક્રિયાઓમાં પ્લસ સરવાળો છે, બાદબાકી છે, ગુણાકાર છે, ભાગાકાર છે, પછી લસાહ છે, પછી ગુસાહ છે, પછી મિનિમમ ઓફ એ બી, પછી મેક્સિમમ ઓફ એ બી. ઓકે, આવી દ્વિક્રિયાઓ છે આપણે જોવાની થશે. પછી આ પ્રકારની કે બે ઘટક એ પ્લસ બી માઇનસ એ બી, એટલે આ બેનો સરવાળો થાય છે, બાદબાકી છે, ને બેનો ગુણાકાર છે, એટલે એક કરતાં વધારે ક્રિયાઓ એ બે ઘટક ઉપર થતી હોઈ શકે મિત્રો. તો આ બધી ક્રિયાઓ છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, લસા, ગુસા, મિનિમમ, મેક્સિમમ, આવી કોઈ પણ ક્રિયાઓ આપણી સામે આવી શકે. ઓકે, તો એક વિધેય તરીકે તમારે દ્વિક્રિયાને પણ જોવાનું છે. પણ વિધેયની અંદર આપણે શું કરતા હતા તો કે એક જ ઘટક પર આપણે વિધેયને વ્યાખ્યાયિત કરતા હતા. અહીંયા બે ઘટકો પરની જે કાંઈ પણ આપણને સૂત્ર આપ્યું હોય એ બે ઘટકો ઉપર વ્યાખ્યાયિત થયેલું હોય છે, અને સામે એનું જે મૂલ્ય મળે એ ગણની અંદર અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ, તો એ ગણ પર એ દ્વિક્રિયાનું પાલન થાય છે એમ કહેવાય મિત્રો. તો વ્યવસ્થિત કોન્સેપ્ટ બધાને ક્લિયર થઈ ગયો હશે. તો હવે દ્વિક્રિયાની વ્યાખ્યા જોઈએ, અને વ્યાખ્યા જોઈ અને પછી એના ગુણધર્મોની અંદર 4 એના ગુણધર્મો આપણે જોવાના છે. ક્રમનો નિયમ, જૂથનો નિયમ, તટસ્થ ઘટકનું અસ્તિત્વ અને વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. આ 4 વસ્તુની આપણે ચર્ચા કરવાની છે. તો એ હમણાં જોઈ જઈએ આપણે. તો વ્યાખ્યા ઉપર આપણે આવીએ. ઓકે, ચાલો મિત્રો, આની વ્યાખ્યા આ પ્રમાણે થાય છે. વિધેય સ્ટાર
ફ્રોમ એ ક્રોસ એ થી એ ને ગણ એ પરની દ્વિક્રિયા કહે છે તેને સંકેતમાં સ્ટાર એ બી કે એ સ્ટાર બી વડે દર્શાવાય છે. ઓકે, એટલે દ્વિક્રિયા છે એ બીજું કાંઈ નથી પણ એક પ્રકારનું વિધેય જ છે. એટલે અહીં આપણે સંકેત FGH ને બદલે અહીંયા સ્ટાર વાપરવાનો, પછી સરવાળાની ક્રિયા હોય તો અહીંયા આપણે પ્લસ લખશું, માઇનસ લખી શકીએ એ પ્રમાણે. ટૂંકમાં FGH ને બદલે જે ક્રિયા આવે છે એ ક્રિયા અથવા તો સ્ટાર લખવાનો હોય છે એમાં. ઓકે, દાખલા તરીકે સ્ટાર ફ્રોમ n ક્રોસ n થી n અને એ સ્ટાર બી બરાબર a પ્લસ બી પ્લસ 3 આવું હોય, a પ્લસ બી પ્લસ 3. તો આના માટે તમે જોઈ શકો છો કોઈ પણ ઘટક લેશો તો એમાં અસ્તિત્વ એનમાં મળી જ જશે કે એનમાંથી તમે 2 ઘટક લેશો તો એ 2 ઘટક વત્તા 3 થાય એનું એનની અંદર અસ્તિત્વ હોય જ. તો આપણે કહી શકીએ કે 2 3 સ્ટાર 2 3 બરાબર 2 પ્લસ 3 પ્લસ 3 બરાબર 6 ને 2 8 ઇઝ બિલોંગ્સ ટુ n. તેથી સ્ટાર દ્વિક્રિયા છે. ઓકે, આ તો ખાલી એક ઉદાહરણ માટે આપ્યું છે, એવું નથી કે એક માટે જ થવું જોઈએ. એનની અંદર આવતી દરેક સંખ્યા માટે આનું જે કાંઈ પણ મૂલ્ય અહીં તમે કોઈ પણ 2 સંખ્યા લ્યો તો એના માટે અહીંયા તમે a પ્લસ બી પ્લસ 3 કરો તો એનું અસ્તિત્વ એનની અંદર હોવું જોઈએ. જો ન હોય, એક ઘટક માટે પણ ન હોય તો એમાં ઈ ગણ પર દ્વિક્રિયાનું પાલન થાય છે એમ કહી શકાય નહીં મિત્રો. ઓકે, સ્ટાર ફ્રોમ Z ક્રોસ Z થી Z એ સ્ટાર બી બરાબર a માઇનસ બી ડિવાઈડ બાય 3 આવી દ્વિક્રિયા હોય તો આના માટે તમે એક ઘટક દાખલા તરીકે લો હું કે 5 સ્ટાર 5 સ્ટાર 6 બરાબર 5 માઇનસ 6 બાય 3 બરાબર માઇનસ 1 બાય 3. હવે માઇનસ 1 બાય 3 ઝેડમાં હોય કે નહીં? તો કે ના હોય. માઇનસ 1 બાય 3નું અસ્તિત્વ ઝેડમાં ન હોય, કારણ કે અપૂર્ણાંક સંખ્યા છે. ઝેડ છે એ તો પૂર્ણાંક સંખ્યાનો જ ગણ છે. ઇઝ નોટ બિલોંગ્સ ટુ n, ઇઝ નોટ બિલોંગ્સ ટુ ઝેડ, ઇઝ નોટ બિલોંગ્સ ટુ ઝેડ. તેથી સ્ટાર દ્વિક્રિયા નથી. એક ઘટક, એક ઉદાહરણ પણ તમે એવું આપી દો કે આના માટે પાલન નથી થતું એટલે દ્વિક્રિયા કહી શકાય નહીં, એટલે કે વિધેય કહી શકાય નહીં. સામે આપણે વિધેયમાં શું જોઈએ કે વિધેયનું સામે કોઈ ઘટક સાથે એનું જોડાણ જ ન થતું હોય તો એને વિધેય કેવી રીતે કહેવું? કારણ કે ગણ એનો દરેક ઘટકનું સામેના ઘટક સાથે જોડાણ થવું જરૂરી છે એવું આપણને વિધેયની વ્યાખ્યા કહે છે. તો અહીંયા વસ્તુ સ્થિતિ તો એ જ છે કે n ક્રોસ 2 ઘટકોનું જે કાંઈ પ્રમાણે સૂત્ર આપ્યું હોય a સ્ટાર બી વડે, એ સૂત્ર વડે એ સામે જોડાણ થાય એટલે કે એ પ્રકારનું વિધેય બને તો જ એને દ્વિક્રિયા કહી શકાય. દ્વિક્રિયા એટલે 2 ઘટકો પરની ક્રિયા થાય છે. ઓલું આપણે વિધેયમાં એક જ ઘટક પરની ક્રિયા કરતા હતા, અહીંયા 2 ઘટક પરની ક્રિયા કરવાની છે. તો અહીંયા આપણે 2 ઉદાહરણ દ્વારા સમજ્યા. અહીંયા બિલોંગ્સ ટુ n થાય છે, આ ખાલી એક ઉદાહરણ માટે જ લીધું છે. એવું દરેક માટે થવું જોઈએ તો જ દ્વિક્રિયા કહેવાય. એક માટે પણ જો ન થતું હોત તો એને દ્વિક્રિયા કહી શકીએ નહીં. એમ અહીંયા આપણે જોયું કે એવું એક ઉદાહરણ આપી દીધું કે 5 સ્ટાર 6 5 અને 6 બિલોંગ્સ ટુ ઝેડ છે, પણ 5 માઇનસ 6 બાય 3 આ ક્રિયા જ્યારે એપ્લાય કરીએ છીએ ત્યારે માઇનસ 1 બાય 3 આવે છે. ઇઝ ડઝ નોટ બિલોંગ્સ ટુ ઝેડ, એટલે સ્ટાર છે એ દ્વિક્રિયા નથી મિત્રો. તો આ થઈ આપણી દ્વિક્રિયાની વ્યાખ્યા. નોંધી લ્યો મિત્રો. હવે આના પછી આપણે એના ગુણધર્મોની વાત કરી લઈએ અને પછી ઉદાહરણ ઉપર જઈ શકીએ મિત્રો. નોંધી લ્યો. ચાલો મિત્રો, હવે દ્વિક્રિયાના ગુણધર્મોની અંદર આપણે વાત કરી હતી એમ 4 ગુણધર્મો. ક્રમનો નિયમ એટલે કે સમક્રમી છે કે નહીં, જૂથનો નિયમ એટલે કે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં, તટસ્થ ઘટક એટલે કે એના માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે કે નહીં, અને વ્યસ્ત ઘટક કે આપેલી ક્રિયા માટે વ્યસ્ત ઘટક અસ્તિત્વ ધરાવે છે કે નહીં. ચાલો જોઈ જાય 1 બાય 1.
જો સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ થી એ ગણ એ પરની દ્વિક્રિયા હોય તથા પ્રત્યેક ABC બિલોંગ્સ ટુ એ માટે પહેલું ક્રમનો નિયમ અથવા તો સમક્રમી છે કે નહીં. ઓકે, લો ઓફ કોમ્યુટેટિવ. ઓકે, ક્રમનો નિયમ બહુ સિમ્પલ છે મિત્રો. એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ થાય તો એટલે કે એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ. દાખલા તરીકે તમને કહું કે એ સ્ટાર બીની ક્રિયા છે એ આપણને એ પ્લસ બી કે એ સ્ટાર બી બરાબર એ ઇન્ટુ બી આપી હોય તો આ બંને ક્રિયાઓ, અથવા તો આવી આપી હોય કે એ સ્ટાર બી બરાબર એ બી -3, આવી કોઈ પણ ક્રિયા આપી હોય તો તમે જોઈ શકો છો કે એમાં એ અને બીનું ક્રમ બદલું તો એને કોઈ ફેર પડતો નથી. એ સ્ટાર બી તો પહેલો ઘટક વત્તા બીજો ઘટક, એને બદલે હું આમાં બી સ્ટાર એ કરું. આના માટે બી સ્ટાર એ બરાબર બી પ્લસ એ થાય. એ પ્લસ બીને બદલે બી પ્લસ એ, તો સરવાળો તો આપણે જાણીએ છીએ કે સમક્રમી છે, તો 3 + 5 લખો કે 5 + 3 લખો, કોઈ ફેર પડવાનો નથી. એટલે આ સરવાળા માટે ક્રમના નિયમનું પાલન કરે છે એમ કહી શકીએ. પછી એ સ્ટાર બી ગુણાકારમાં પણ એ ગુણ્યા બી લખો કે બી ગુણ્યા એ લખો, કોઈ ફેર નથી પડતો. એમ એ સ્ટાર બી બરાબર એ બી -3 હોય તો એને બદલે હું બી સ્ટાર એ કરું તો આમાં શું થાય, બી એ -3. તો એ બી -3 કરો કે બી એ -3 કરો, મૂલ્યમાં કોઈ ફેર પડશે નહીં. તો આવા બધાય જે આપણને આપ્યા હશે તો આ બધાય સમક્રમી દ્વિક્રિયાઓ છે એવું કહી શકીએ, જેના માટે ક્રમ બદલવાથી. દાખલા તરીકે એક આવું લઈએ આપણે કે એ સ્ટાર બી બરાબર એ -3/b, આવી દ્વિક્રિયા લીધી મેં. ઓકે, એને બદલે હું બી સ્ટાર એ લઉં તો શું થઈ જાય, તો કે બી -3/a. હવે આ બેયના મૂલ્ય ક્યાંથી સરખા આવે? અહીંયા એમાંથી 3 બાદ થઈને બી વડે ભાગવામાં આવે છે, જ્યારે અહીં બીમાંથી 3 બાદ થઈને એ વડે, તો આ બેયના મૂલ્યો સરખા મળી શકે નહીં, તો એ દ્વિક્રિયા સમક્રમી થઈ શકે નહીં. એટલે એ સ્ટાર બી અને બી સ્ટાર એ જો સરખા થતા હોય એટલે કે એના માટે ક્રમ બદલીએ તો પણ એને કોઈ ફેર ન પડતો એના મૂલ્યને, તો આવી દ્વિક્રિયા સમક્રમી છે એવું કહી શકાય, ક્રમના નિયમનું પાલન કરે છે એવું કહી શકાય. પછી એ જ રીતે બીજું છે જૂથનો નિયમ. લો ઓફ એસોસિએશન. ઓકે, ચાલો, જૂથના નિયમમાં તમારે 3 ઘટકો લેવાના હોય છે અને એનું જૂથ બનાવવાનું. જેમ સરવાળા માટે પણ તમે સરવાળો કોઈ પણ 2 સંખ્યાનો કરો તો a + b + c 3 સંખ્યાનો સરવાળો કરવો હોય ત્યારે પહેલાં 2 સંખ્યાનો સરવાળો થાય અને પછી આ સંખ્યાનો સરવાળો કરીએ. તો તમે પહેલાં 2નો સરવાળો કરો કે પછી તમે a + b + c છેલ્લા 2નો સરવાળો કરો અને પછી આની સાથે સરવાળો કરો, બંને સરવાળા સરખા જ થાય. એ આપણે સરવાળાની ક્રિયા માટે જાણીએ છીએ કે 3 ઘટકો પર જ્યારે જૂથના નિયમ પહેલાં 2નો સરવાળો કરી પછી આની સાથે સરવાળો કરીએ, છેલ્લા 2નો સરવાળો કરીને પછી પહેલાં સાથે સરવાળો કરીએ, એ સમાન જ થાય. એમ અહીંયા કોઈ પણ દ્વિક્રિયા આપણને આપી હોય તો એના માટે જૂથના નિયમનું પાલન થાય છે એમ આપણે તો જ કહી શકીએ કે એ સ્ટાર બી સ્ટાર સી બરાબર એ સ્ટાર બી સ્ટાર સી થાય. ઓકે, આનું પાલન થતું હોય, છેલ્લા 2નું જૂથ લ્યો કે પહેલાં 2નું જૂથ લેવાથી એની દ્વિક્રિયાને કોઈ ફેર ન પડતો હોય તો આવી દ્વિક્રિયા જૂથના નિયમનું પાલન કરે છે એમ કહેવાય મિત્રો. દાખલા તરીકે એ સ્ટાર બી બરાબર એ બી જ ખાલી આપ્યા હોય તો આ એ બી છે એ જૂથના નિયમનું પાલન કરશે. દાખલા તરીકે એ સ્ટાર બી સ્ટાર સી, એટલે હું સંખ્યા લઈ લઉં છું, આવી દ્વિક્રિયા આપી છે, આના માટે આપણે લઈએ કે ભાઈ 2 સ્ટાર 3 સ્ટાર 4, આવી 3 સંખ્યા લઉં તો આ બે ઉપર 4 તેરી આ શું થશે 2 સ્ટાર, આના બે ઉપર દ્વિક્રિયા એટલે બેયનો ગુણાકાર થાય એટલે 3 ચોક 12 થશે, અને પછી આનો બેયનો ગુણાકાર એટલે 2 × 12 એટલે 12 દૂ 24 થશે. પછી એને બદલે મેં આમ લીધું હોત કે 2 સ્ટાર 3 સ્ટાર 4, પહેલાં આ બે ઉપર એટલે 2 તેરી 6 સ્ટાર
4 બરાબર આ બેનો ગુણાકાર 6 × 4 6 ચોક 24. તો તમે જોઈ શકો છો કે આ ગુણાકારની ક્રિયા છે એ જૂથના નિયમનું પાલન કરે છે. જેમ સરવાળા માટે વાત કરી તેમ ગુણાકારની ક્રિયા પણ પાલન કરશે, પણ બાદબાકી કે ભાગાકારની ક્રિયા છે એ જૂથના નિયમનું પાલન કરશે નહીં. આર ઉપર વ્યાખ્યાયિત હોય, એન હોય કે ઝેડ ઉપર હોય. ઓકે, તો આ રીતે જૂથના નિયમનું પાલન થવા માટે છેલ્લા બેનું જૂથ લ્યો કે પહેલાં બેનું, બંનેનું મૂલ્ય જો સરખું મળે તો એ દ્વિક્રિયા જૂથના નિયમનું પાલન કરે છે એમ આપણે કહી શકીએ. હવે એના પછીની બે સિમ્પલ પ્રોપર્ટી, તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક. તો ત્રીજો પ્રોપર્ટી છે તટસ્થ ઘટક. તો તટસ્થ ઘટક માટે આપણે આવું કહેવું જોશે કે જો પ્રત્યેક A બિલોંગ્સ ટુ A માટે કોઈ નિશ્ચિત ઘટક E બિલોંગ્સ ટુ A મળે કે જેથી A સ્ટાર E બરાબર A બરાબર E સ્ટાર A થાય તો E ને દ્વિક્રિયા સ્ટારનો તટસ્થ ઘટક કહે છે. ઓકે, એના માટે આનું પાલન થવું જોઈએ. ઓકે, ઈ ગણના દરેક ઘટક માટે એવો કોઈક નિશ્ચિત ઘટક, ઓકે, તટસ્થ ઘટક આખા ગણ ઉપર નિશ્ચિત જ હોય, આખી ક્રિયાનો તટસ્થ ઘટક હોય, આખા ગણ પરનો તટસ્થ ઘટક હોય. દાખલા તરીકે સરવાળા માટે આપણે જાણીએ છીએ કે a પ્લસ કોઈપણ સંખ્યા a વત્તા 0 બરાબર a બરાબર 0 પ્લસ a લખી શકીએ આપણે. સરવાળાની દ્વિક્રિયા માટે શૂન્ય છે એ તટસ્થ ઘટક છે. એમ ગુણાકારની ક્રિયા માટે આપણે ઉદાહરણની અંદર આવવાનું જ છે આ બધું કરવાનું. a ઇન્ટુ 1 બરાબર a બરાબર 1 ઇન્ટુ a. ક્રમના નિયમનું પણ પાલન થવું જોઈએ બે માટે. અને a ઇન્ટુ 1 કરું કે 1 ઇન્ટુ a કરું, સામે મને ઈનો એ જ ઘટક જો પાછું આપતું હોય તો એને આપણે તટસ્થ ઘટક કહીએ છીએ. એવી કઈ સંખ્યા છે કે જે સરવાળામાં ઈ સંખ્યા સાથે ઉમેરવાથી આપણને જે સંખ્યા સાથે એ સંખ્યાનો સરવાળો કરીએ તો આ જે સંખ્યા હોય એ જ સંખ્યા આપણને મૂળ સંખ્યા જ આપે, તો એવી સંખ્યા શૂન્ય છે. એટલે શૂન્ય છે એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે એવું આપણે કહીએ. એમ ગુણાકારની ક્રિયામાં એવી કઈ સંખ્યા છે કે કોઈપણ સંખ્યા સાથે એ સંખ્યાનો ગુણાકાર કરીએ તો એ જે સંખ્યા આપણે બદલતા જઈએ આ સંખ્યાઓ એ જ સંખ્યા આપણને પાછી મળે, તો એવી સંખ્યા છે એ 1 છે. એટલે 1 છે એ ગુણાકારની ક્રિયા માટેનો તટસ્થ ઘટક છે એવું આપણે કહી શકીએ. એમ અહીંયા આપણને જુદી જુદી ક્રિયાઓ આપવામાં આવશે ત્યારે આપણે એ ક્રિયા માટે એના તટસ્થ ઘટકનું અસ્તિત્વ શું મળે છે એ આપણે મેળવવાનું થશે મિત્રો. એટલે ખાસ ધ્યાન આપવાનું, આવું સરવાળા અને બાદબાકી આવી જ ક્રિયાઓ માત્ર નહીં આવે, અલગ અલગ ક્રિયાઓ આવે ત્યારે એનો તટસ્થ ઘટક શું મળે છે એ આપણે મેળવવો પડે. પણ ખાસ ધ્યાન આપવાનું મિત્રો કે તટસ્થ ઘટક હંમેશા અનન્ય હોય, એક અને માત્ર એક જ હોય અને એ સમક્રમી હોવો જરૂરી છે. a સ્ટાર e બરાબર a થવું જોઈએ ને e સ્ટાર a બરાબર પણ a થવું. અને બંનેમાંથી જે કાંઈ પણ તમે મેળવો તટસ્થ ઘટકનું મૂલ્ય એ બેયમાં સરખું જ મળવું જોઈએ. બેયમાં ભિન્ન મળે અથવા તો કોઈ ઘટક a ઉપર કે b ઉપર એનો આધાર રહેતો હોય તો આપણે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે એવું કહી શકીએ નહીં. ઓકે, કોઈ પણ ગણ એ પરની દ્વિક્રિયાનો તટસ્થ ઘટક અનન્ય હોય છે. ઓકે, તટસ્થ ઘટક હંમેશા એક અને માત્ર એક જ હોય, આખા ગણ ઉપરનો તટસ્થ ઘટક હોય. તટસ્થ ઘટક ક્યારેય બદલાય નહીં મિત્રો. આખા ગણની ક્રિયા જે કાંઈ પણ હોય ક્રિયા માટે તટસ્થ ઘટક છે એ સરખો જ રહે. જેમ સરવાળા માટે આપણે ગમે તે આંકડા બદલતા જઈએ તો એના માટે તટસ્થ ઘટક છે એ શૂન્ય જ રહેવાનો છે. ગુણાકાર માટે પણ તટસ્થ ઘટક છે એ એક જ રહેવાનો. તમે કોઈ પણ આંકડા આગળ બદલતા જાઓ એનો એક સાથે ગુણાકાર કરો તો જ એ સંખ્યા આવે. બીજી કોઈ સંખ્યા સાથે એનો ગુણાકાર કરો તો એ સંખ્યા આવી શકે નહીં. તો બીજી કોઈ સંખ્યાને એનો તટસ્થ ઘટક કહી શકાય નહીં. માત્ર 1 ને જ ગુણાકારની ક્રિયાનો તટસ્થ ઘટક કહી શકાય. એમ 0 ને જ સરવાળાની ક્રિયાનો તટસ્થ ઘટક કહી શકાય મિત્રો. હવે છેલ્લો મુદ્દો આપણો ચોથો ગુણધર્મ તરીકે
વ્યસ્ત ઘટક. ઓકે, હવે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ તો જ હશે કે જો કોઈ ક્રિયા માટે એનો તટસ્થ ઘટક અસ્તિત્વ ધરાવતો હોય. હવે તટસ્થ ઘટક માટે આપણને ખ્યાલ છે કે વ્યસ્ત ઘટક અથવા તો સરવાળાની ક્રિયામાં આપણે વ્યસ્તને વિરોધી સંખ્યા તરીકે આપણે ઓળખીએ છીએ. તો કોઈપણ સંખ્યાની વિરોધી સંખ્યા, સરવાળા માટે વાત કરું તો 5 છે, તો 5ના વિરોધી તમને કહું તો તમે કેટલા કહેશો મને? તો કે -5 કહેશો. હવે તમને ખબર ક્યારે પડે કે 5ના વિરોધી -5 છે? એની સાબિતી શું? તો કે એ તટસ્થ ક્રિયાનું તટસ્થ ઘટક અસ્તિત્વ ધરાવતું હોય તો તમે એની સાબિતી આપી શકો. એટલે કે એ બે સંખ્યાનો સરવાળો જો એના તટસ્થ ઘટક જેટલો થતો હોય તો તમે આ સંખ્યાનો તટસ્થ વ્યસ્ત ઘટક આ છે, એટલે કે અહીંયા વિરોધી, આનો વિરોધી આ છે ને આનો વિરોધી આ છે, એવું આપણે કહી શકીએ. સરવાળાની ક્રિયા માટે વિરોધી ઘટકનું અસ્તિત્વ તો જ હોય કે જો એના તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય. હવે ગુણાકારની વાત કરું તો દાખલા તરીકે 2/3 છે, તો 2/3ના વ્યસ્ત શું થયો? તો કે તમે 3/2 કહો મને. 2/3ના વ્યસ્ત 3/2 મને તમે તરત જ કહેશો. પણ હું એમ કહે કે 2/3ના વ્યસ્ત 3/2 છે, એની સાબિતી તમે મને શું આપશો? તમે સાબિતીમાં મને શું કહેશો મિત્રો? કે ભાઈ 2/3નો ગુણાકાર 3/2 સાથે કરું તો મને એનો તટસ્થ ઘટક મળવો જોઈએ. ઓકે, પછી હું 2/3 × 3/2 કરું કે 3/2 × 2/3 કરું, બેયમાં 1 જ, કારણ કે 3 3 1 1 કેન્સલ એટલે 1 જ મળશે મને. તો ગુણાકારની દ્વિક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય તો જ એનો વ્યસ્ત ઘટક અસ્તિત્વ ધરાવે. એટલે જે ક્રિયા માટે સરવાળા અને ગુણાકારના તટસ્થ ઘટક તો આપણે જાણીએ જ છીએ, પણ બાકીની જે કાંઈ પણ ક્રિયાઓ આપણે દાખલાઓમાં આવે તો એ દ્વિક્રિયા માટે એના તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય તો જ એના વ્યસ્ત ઘટકના અસ્તિત્વની વાત કરવાની હોય. જો તટસ્થ ઘટક જ તમારે, એટલે વ્યસ્ત ઘટક મેળવવા માટે તમારે તટસ્થ ઘટક શું છે એ પહેલાં મેળવવો પડે. એટલે તટસ્થ ઘટક મેળવી લ્યો પછી જ તમારે આગળ. પણ જો તટસ્થ ઘટકનું જ અસ્તિત્વ ન મળતું હોય તો તમારે કહી દેવાનું રહે કે આપેલી દ્વિક્રિયા માટે તટસ્થ ઘટક અસ્તિત્વ નથી ધરાવતો, એટલા માટે આ દ્વિક્રિયાના કોઈ પણ ઘટક માટે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ નથી મળતું. ઓકે, એટલે બહુ સિમ્પલ વસ્તુ છે. જોઈએ આપણે એને લખીએ. હવે ગણ એ પરની દ્વિક્રિયા સ્ટારનો તટસ્થ ઘટક ઈ અસ્તિત્વ ધરાવે છે. ઘટક A belongs to A માટે એવો ઘટક B belongs to A મળે કે જેથી A સ્ટાર B બરાબર E બરાબર B સ્ટાર A થાય તો B ને A નો વ્યસ્ત ઘટક કહે છે. એના વ્યસ્ત ઘટકને એ ઇન્વર્સ વડે દર્શાવાય છે. ઓકે, એટલે વ્યસ્ત ઘટક માટે એના તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોવું જરૂરી છે. ખાસ મિત્રો ધ્યાન રાખજો, આપણે અહીંયા લખી લઈએ એક એરો કરીને. જો દ્વિક્રિયા સ્ટારના તટસ્થ ઘટક ઈનું અસ્તિત્વ ન હોય તો દ્વિક્રિયા સ્ટારના વ્યસ્ત ઘટક પણ ન મળે. ઓકે, એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો બહુ સિમ્પલ, ક્રમનો નિયમ, જૂથનો નિયમ, તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક, બસ આ 4 ઉપર જ હાંકવાની છે ગાડી, બાકી કાંઈ નથી. બસ સ્ટાર કરીને જે કીધું હોય કરે રાખવાનું છે. એટલે એકદમ સિમ્પલ. દ્વિક્રિયાની વ્યાખ્યા છે એ વિધેય જેવી જ વ્યાખ્યા છે, પણ એક ઘટકને બદલે 2 ઘટકો ઉપરની વ્યાખ્યા છે. અને
દ્વિક્રિયાની અંદર એના ગુણધર્મોમાં ક્રમનો નિયમ, જૂથનો નિયમ, તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક, આ 4 વસ્તુ યાદ રાખો એટલે તમારું દ્વિક્રિયા પૂરું થઈ ગયું મિત્રો. જોશું હમણાં ઉદાહરણ એટલે ખ્યાલ આવશે તમને કે કેવી એની અંદર ચર્ચાઓ થાય છે. બહુ મજાના ઉદાહરણ છે, નાના નાના સિમ્પલ ઉદાહરણો છે. તો નોંધી લ્યો પહેલાં આ બધું. ચાલો મિત્રો ઉદાહરણ ઉપર આવો. 29મું ઉદાહરણ છે. સાબિત કરો કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર વાસ્તવિક સંખ્યા ગણ R પરની દ્વિક્રિયાઓ છે, પરંતુ ભાગાકાર એ R પરની દ્વિક્રિયા નથી એવું આપણને કહે છે. તો અહીંયા 2 ઘટકો ઉપર છે એટલે આ ભાગાકાર છે એ વ્યાખ્યાયિત નથી એવું આપણને કહે છે. તો બતાવીએ આપણે દ્વિક્રિયા. આપણે સરવાળાની દ્વિક્રિયા તમે અહીં સ્ટારથી પણ વ્યાખ્યાયિત કરો, પણ સરવાળા માટે આપણે પ્લસ સાઇનનો ઉપયોગ કરીએ છીએ કે પ્લસ ફ્રોમ R ક્રોસ R થી R ક્રમયુક્ત જોડ AB એરો કરીને તમે લખશો તો પણ ચાલશે, અને અથવા તો પ્લસ AB બરાબર પણ લખી શકો. આમ A પ્લસ B આમ લખો, અથવા તો પ્લસ AB બરાબર A પ્લસ B લખશો તો પણ ચાલશે. 2 રીતે તમે લખી શકો. ઓકે, ટેક્સ્ટ બુકમાં આપણને આ રીતે આપ્યું છે A પ્લસ B. હવે A પ્લસ B હોય, આને છે ને આપણે પ્લસથી જ લખીએ. પ્લસ AB બરાબર A પ્લસ B ઇઝ બિલોંગ્સ ટુ, કોઈ પણ 2 વાસ્તવિક સંખ્યા તમે આમાંથી લેશો અને એ ક્રમયુક્ત જોડનો સરવાળો કરશો તમે, તો એ હંમેશા વાસ્તવિક સંખ્યા જ થશે. ઇઝ બિલોંગ્સ ટુ R. તેથી પ્લસ A R પરની દ્વિક્રિયા છે. ઓકે, બિલોંગ્સ ટુ R થવું જોઈએ. આ બેનો સરવાળો થતા એ બિલોંગ્સ ટુ R થવું જોઈએ દરેક વાસ્તવિક સંખ્યા માટે, તો જ કહી શકીએ આપણે. પછી એ જ રીતે માઇનસ લઉં તો માઇનસ ફ્રોમ R ક્રોસ R થી R માઇનસ AB બરાબર A માઇનસ B પણ બિલોંગ્સ ટુ R થાય. ઓકે, કોઈ પણ 2 વાસ્તવિક સંખ્યાની બાદબાકી છે એ વાસ્તવિક સંખ્યા જ થાય. તો આપણે કહી શકીએ કે તેથી માઇનસ A R પરની દ્વિક્રિયા છે. પછી એ જ રીતે આપણે ગુણાકાર લઈ R ક્રોસ R થી R ક્રોસ AB બરાબર A ક્રોસ B, એટલે કે A ગુણ્યા B. તો 2 ઘટકો તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લ્યો, આ A અને B, અને એનો ગુણાકાર કરો તો આપણને ખબર છે કે ઇઝ બિલોંગ્સ ટુ R જ થાય. તેથી ગુણાકાર એ R પરની દ્વિક્રિયા છે. પરંતુ હવે ભાગાકારની વાત આવી, પરંતુ ભાગાકાર ફ્રોમ R ક્રોસ R થી R ભાગાકાર AB બરાબર A ભાગ્યા B. A ભાગ્યા B કયો કે A અપોન B કયો, 2 વસ્તુ એક જ છે એટલે હું આને A બાય B કહું છું. A બાય B ઇઝ નોટ બિલોંગ્સ ટુ R, કારણ કે B બરાબર 0 માટે A બાય B વ્યાખ્યાયિત નથી. ઓકે, એટલા માટે, કારણ કે B બરાબર 0 હોય તો છેદ 0 થઈ જાય, છેદ 0 થાય તો મૂલ્ય અવ્યાખ્યાયિત કહેવાય. એટલે કે સામે જોડવું કોની સાથે? ઓકે, આરની અંદર આપણે એમ થાય કે સાહેબ આરની અંદર ઇન્ફાઇનાઇટ તો હોય ને, પણ ઇન્ફાઇનાઇટ હોય એનો મતલબ અનંત છે. અનંત એ કોઈ સંખ્યા નથી તમે કે એની સાથે તમે એને જોડી શકો. એટલે અનંત કોઈ સંખ્યા છે જ નહીં. અનંતનું આપણે એક ઇમેજિન કરેલી સંખ્યા તો છે જ નહીં, એટલે સંખ્યા તો બોલી જ નહીં શકીએ આપણે. એક ઇમેજિન કરેલી વસ્તુ છે જેના માટે આપણે સંકેતાઓ ઇન્ફાઇનાઇટ વાપરીએ છીએ. આપણે આખું અવ્યાખ્યાયિત છે એવું નથી લખવું, એટલે આવો સંકેત એને આપ્યો છે. આ કોઈ સંખ્યા છે જ નહીં, એની સાથે કોઈને તમે જોડી જ ન શકો ઇન્ફાઇનાઇટને. ઓકે, એટલે આ કોઈ સંખ્યા જ નથી. એટલે જ્યારે B 0 હોય એટલે Rની અંદર જો Bનું અસ્તિત્વ છે અને B જો 0 હોય ત્યારે એક ઘટક માટે પણ નથી થતું, એનો મતલબ કે દ્વિક્રિયા નથી. મિત્રો ખાસ ધ્યાન રાખજો. આપણે એમ થાય કે બાકીના ઘટકો માટે જ થાય છે, આ B બરાબર 0 ન હોય તો બધા માટે થાય છે, પણ ખાલી B બરાબર 0 સિવાયના માટે ભલે થતું હોય, પણ B બરાબર 0 લઈ તો તૈયાર તો નથી થતું ને. બધા જ ઘટક માટે જો થતું હોય તો જ એને દ્વિક્રિયા કહેવાય. એટલે 0 માટે નથી થતું એટલે આ દ્વિક્રિયા નથી. એટલે ભાગાકાર છે. તેથી
ભાગાકાર એ આર પરની દ્વિક્રિયા નથી. પણ જો હવે એના પછીનું જ આપણને કીધું છે, તદુપરાંત સાબિત કરો કે ભાગાકાર એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ આર સ્ટાર પર દ્વિક્રિયા છે. હવે જો ઝીરો જ કાઢી નાખીએ આપણે તો આપણી ચિંતા મટી જાય કે છેદ છે એ ઝીરો થાય જ નહીં, કારણ કે આર સ્ટારની અંદર ઝીરો આવશે જ નહીં. શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યાનો ગણ કીધો છે, તો એના માટે આપણે આ રીતે વ્યાખ્યાયિત કરશું. તથા ભાગાકાર ફ્રોમ આર સ્ટાર ક્રોસ આર સ્ટાર થી આર સ્ટાર, જ્યાં ભાગાકાર એ બી બરાબર એ બાય બી ઇઝ બિલોંગ્સ ટુ આર સ્ટાર. ઓકે, ઇઝ બિલોંગ્સ ટુ આર સ્ટાર થશે. તેથી ભાગાકાર એ આર સ્ટાર પરની દ્વિક્રિયા છે. ઓકે, એટલે શૂન્યેતર વાસ્તવિક સંખ્યાની વાત કરવામાં આવે તો ભાગાકાર છે એ દ્વિક્રિયા બની શકે છે, નહીં તો એક ઘટક માટે નથી થતી એટલે એને દ્વિક્રિયા કહી શકાય નહીં. એ ગણની તમામ સંખ્યા માટે થાય તો જ દ્વિક્રિયા કહેવાય, એક ઘટક માટે પણ ન થાય તો એને દ્વિક્રિયા કહેવાય નહીં. તો વેરી સિમ્પલ ઉદાહરણ છે. અહીંયા ટેક્સ્ટબુકની અંદર આપણને આવી રીતે એરો કરીને આપ્યા છે, એ બી ટુ એ પ્લસ બી, એટલે આવું લખશો તો પણ ચાલશે, અથવા તો આગળ પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર લખીને પછી વ્યાખ્યાયિત કરશો તો પણ ચાલશે. બે રીતે લખી શકાય. ઓકે, નોંધી લ્યો મિત્રો. ચાલો પછીનું ઉદાહરણ નંબર 30. સાબિત કરો કે બાદબાકી અને ભાગાકાર એ પ્રાકૃતિક સંખ્યા n પર દ્વિક્રિયા નથી. તો આપણે જાણીએ છીએ કે એની અંદર આપણે એવી ક્રમયુક્ત જોડ લેશું કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો એટલે બાદબાકી હંમેશા ઋણ જ આવે, ઋણ સંખ્યાનું એનમાં અસ્તિત્વ ન હોય. એમ કોઈ પણ બે નિશેષ વિભાજ્ય હોય એવી તમે વિભાજ્ય ન હોય એવી જોડ તમે લઈ લેશો ઘટકોની, અથવા તો એક ઘટકને બીજા ઘટક વડે ભાગી ન શકાય એવો ઘટક લઈ લઈએ તો એનું અસ્તિત્વ પણ એની અંદર મળશે નહીં મિત્રો. એટલે આપણે દ્વિક્રિયાઓ થશે નહીં. તો બતાવીએ આ રીતે. માઇનસ ફ્રોમ n ક્રોસ n થી n, અને આને તમે આ રીતે બતાવીએ ટેક્સ્ટમાં છે એ પ્રમાણે, એ બી થી એ માઇનસ બી એ દ્વિક્રિયા નથી. કારણ કે 5 8, અહીંયા 5 8ની જોડ લઉં તો 5 8 શું થશે તો કે 5 માઇનસ 8 બરાબર -3 ઇઝ નોટ બિલોંગ્સ ટુ n. એટલે બાદબાકી છે એ n પરની દ્વિક્રિયા નથી. ઓકે, તથા ભાગાકાર ફ્રોમ n ક્રોસ n થી n એ બી એ બાય બી એ દ્વિક્રિયા નથી. એના માટે એક એક કારણ આપણે આપી દેવું પડે. જેમ અહીંયા એક કારણ આપ્યું એમ આના માટે પણ એક કારણ આપી દેશું. કારણ કે 3 5 to 3/5 અને 3/5 ઇઝ નોટ બિલોંગ્સ ટુ n. એટલા માટે બાદબાકી અને ભાગાકાર છે એ n પરની દ્વિક્રિયાઓ છે નહીં. તો મિત્રો અહીંયા આપણે દ્વિક્રિયાનો કોન્સેપ્ટ આખો સમજાય, એના ગુણધર્મો જોયા અને બે ઉદાહરણ જોયા છે. તો અહીંયા સુધી રાખીએ મિત્રો. આવતા પીરિયડની અંદર વધુ આગળના ઉદાહરણો ગણશું અને સ્વાધ્યાયના દાખલાઓ ઉપર જાશું મિત્રો. તો રજા આપો મિત્રો. ગુડ બાય, આવજો.